નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મુસ્લિમ છોકરી અને બ્રાહ્મણના દીકરા સાથે બનેલી ઘટના. તળાજાના દરિયાઈ પવનથી હંમેશા ઠંડક અનુભવનાર એક નાનકડું ગામ, જ્યાં સવારના સૂર્ય સાથે જ ગાયોના ઘંટડાનો અવાજ ગુંજી ઉઠે, મસ્જિદમાંથી આવતી અજાન અને મંદિરની આરતી એક સાથે ગુંજી ને આખા આકાશને આધ્યાત્મિક રંગે રંગી દે, ત્યાં જન્મી હતી જોયા, એક શાંત, સંસ્કારી અને સમજદાર મુસ્લિમ છોકરી, જેની આંખોમાં મોટા સપના હતા, પણ પગ ગામની પરંપરાઓમાં મજબૂતીથી જોડાયેલા હતા. તેના પિતા ગામમાં નાની દુકાન ચલાવતા અને માતા ઘરમાં સિલાઈનું કામ કરતી. ઘરમાં ભણતરનું મહત્વ હતું, તેથી જોયાએ 12મા ધોરણ પછી નજીકના શહેરમાં કોલેજમાં પ્રવેશ લીધો. એ જ કોલેજમાં ભણતો હતો દિવ્યેશ, ગામના બ્રાહ્મણ પરિવારનો દીકરો, જેને બધા પંડિતનો દીકરો કહી ઓળખતા, કારણ કે તેના પિતા વર્ષોથી ગામના મુખ્ય મંદિરમાં પૂજા કરતા અને લોકો તેમને ખૂબ આદર આપતા. દિવ્યેશ સ્વભાવથી શાંત પણ વિચારથી આધુનિક હતો. તેને લાગતું કે માણસોનું ધર્મ કરતાં પણ મોટું માનવતા હશે. કોલેજની લાઇબ્રેરીમાં એક દિવસ જ્યારે જોયા પુસ્તક શોધી રહી હતી અને શેલ્ફ પરથી સરકી પડતું એક પુસ્તક પકડવા પ્રયત્ન કરતી હતી, ત્યારે દિવ્યેશે આગળ વધી એને પકડી લીધું. એ નાનકડા પળે બંનેની આંખો મળી અને એક અજાણ્યો નિર્દોષ લાગણીનો બીજ વાવી ગયો, જે શરૂઆતમાં માત્ર મિત્રતા તરીકે વધ્યો, પરંતુ ધીમે ધીમે દિલની અંદર કંઈક ઊંડું બની રહ્યું હતું. ગામમાં હિન્દુ અને મુસ્લિમ પરિવારો વર્ષોથી સાથે રહેતા, તહેવારોમાં એકબીજાના ઘરે જમતા, ખુશી દુઃખમાં હાજર રહેતા, છતાંય અંતરમાં એક અજાણી લકીર હતી, જેને કોઈ ઓળંગવા હિંમત કરતું ન હતું. જોયા અને દિવ્યેશ વચ્ચેની મિત્રતા કોલેજના પ્રોજેક્ટથી શરૂ થઈ. બંનેને એક જ વિષય પર પ્રેઝન્ટેશન બનાવવાનું હતું. સાથે બેસીને કામ કરતાં કરતાં બંનેએ એકબીજાના સપનાઓ, ડર અને ઈચ્છાઓ વિશે વાતો કરી. જોયાને શહેરમાં નોકરી કરીને પોતાના માતા પિતાને સારું ઘર આપવાનો સપનો હતો, જ્યારે દિવ્યેશ ઈચ્છતો હતો કે તે ગામમાં જ રહીને બાળકોને ભણાવે અને સમાજમાં એકતા માટે કંઈક કરે. વાતોમાંથી સમજણ વધતી ગઈ અને સમજણમાંથી લાગણી જન્મી. બંને જાણતા હતા કે આ રસ્તો સહેલો નથી, કારણ કે એક મુસ્લિમ છોકરી અને એક બ્રાહ્મણનો દીકરો, આ જોડાણ ગામની પરંપરાગત વિચારસરણી માટે મોટો આઘાત બની શકે. છતાં દિલની લાગણી તર્કથી નહીં ચાલે. તે તો માત્ર અનુભવાય છે કે એક સાંજે કોલેજથી પરત ફરતી વખતે વરસાદ શરૂ થયો. બસ મોડે આવવાની હતી, તેથી બંને એક જૂના વડ વૃક્ષ નીચે ઊભા રહ્યા. વરસાદની બૂંદો જમીન પર પડતી અને માટીની સુગંધ ફેલાતી. એ પળે દિવ્યેશે હિંમત કરીને જોયાને કહ્યું કે તેને તેની સાથે સમય પસાર કરવો ગમે છે અને તેની ખુશી તેના માટે ખાસ છે. જોયાએ તરત કોઈ જવાબ ન આપ્યો, પરંતુ તેની આંખોમાં ઝળહળતું પાણી માત્ર વરસાદનું નહોતું, એ લાગણીઓનું પ્રતિબિંબ હતું. થોડા દિવસો પછી તેને ધીમે સ્વીકાર્યું કે તેને પણ દિવ્યેશ પ્રત્યે લાગણી છે, પરંતુ એક શરત સાથે: કોઈ પણ નિર્ણય લેતા પહેલા બંને પોતાના પરિવારોને દુઃખ ન પહોંચાડે, તે મહત્વનું છે. એ બંનેએ નક્કી કર્યું કે પહેલા ભણતર પૂરું કરી પોતાના પગ પર ઊભા થવું, પછી જ જીવન વિશે વિચારવું. આ નિર્ણય પરિપક્વ હતો, પણ ગામમાં અફવાઓ ઝડપથી ફેલાય છે. એક દિવસ કોઈએ બંનેને સાથે ચા પીતા જોઈ લીધા અને વાત ધીમે ધીમે આખા ગામમાં વાવાઝોડા જેવી ફેલાઈ ગઈ. જોયાના ઘરમાં સવાલો ઉઠ્યા. પિતાના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી. બેટી, લોકો શું કહે છે તે ખબર છે?
તેમને શાંતિથી પૂછ્યું. જોયાએ હિંમત કરીને કહ્યું કે તે માત્ર મિત્ર છે, પણ તેના સ્વરમાં વિશ્વાસ સાથે સાથે અચકાટ પણ હતો. બીજા તરફ દિવ્યેશના ઘરે વાત પહોંચી ત્યારે તેના પિતા, જે વર્ષોથી શાસ્ત્રોના ઉપદેશ આપતા, પોતે જ સંકટમાં આવી ગયા. સમાજ શું કહેશે, પરિવારની પ્રતિષ્ઠા, પરંતુ દીકરાની આંખોમાં દેખાતી સચ્ચાઈને તેઓ અવગણી શકતા નહોતા. ગામના કેટલાક લોકો આ સંબંધનો વિરોધ કરવા લાગ્યા. ચર્ચાઓ, ટિપ્પણીઓ અને કટાક્ષ શરૂ થઈ ગયા. છતાં કેટલાક વડીલો એવા પણ હતા જેઓ કહેતા કે જો બંને બાળકો સારા છે અને એકબીજાને સન્માન આપે છે તો ધર્મની દિવાલ શા માટે? વાત ગામની બેઠક સુધી પહોંચી. બંને પરિવારોને બોલાવવામાં આવ્યા. ત્યાં ઉગ્ર શબ્દો પણ બોલાયા અને શાંત અવાજો પણ ઉઠ્યા. દિવ્યેશે સૌની સામે સ્પષ્ટ કહ્યું કે તે કોઈની ભાવનાઓનો અપમાન કરવા માંગતો નથી, પરંતુ જોયા સાથેનો સંબંધ સન્માન અને સન્માનતાના આધાર પર છે. જોયાએ પણ ગૌરવ સાથે કહ્યું કે તે પોતાના ધર્મનો ત્યાગ નથી કરતી, પણ પ્રેમમાં માનવતાને પ્રથમ સ્થાન આપે છે. તે રાત ગામ માટે નિર્ણાયક હતી. એક તરફ પરંપરા, બીજી તરફ બદલાતો સમય. બંને પરિવારો ઘેર પરત ફર્યા ત્યારે હૃદય ભારે હતા. જોયા અને દિવ્યેશ બંને પ્રાર્થના કરતા રહ્યા, એક મસ્જિદ તરફ મોખું કરીને બીજો મંદિર તરફ, પરંતુ ઈચ્છા એક જ હતી, તેમના પ્રેમને સ્વીકાર મળે અને ગામના ફૂટ નહીં પડે. આ કથા અહીંથી વધુ જટિલ વળાંક લેવાની હતી, કારણ કે હવે પ્રશ્ન માત્ર બે દિલોનો નહોતો, પણ આખા ગામની એકતાનો હતો. ગામની બેઠક પછીના દિવસો ભારે શાંતિમાં પસાર થયા, પરંતુ એ શાંતિમાં અંદરથી તોફાન ઉડતું હતું. લોકો બહારથી સામાન્ય દેખાતા, પરંતુ દરેક ઘર, દરેક ઓટલા અને દરેક શાની કીટલી પાસે એક જ ચર્ચા થતી. મુસ્લિમ છોકરી જોયા અને બ્રાહ્મણનો દીકરો દિવ્યેશ હવે શું કરશે? જોયાના ઘરમાં સગા સંબંધીઓ આવવા લાગ્યા. સમજાવટના નામે દબાણ વધવા લાગ્યું. કોઈ કહે કે સમાજમાં મોં બતાવવાનું નથી રહેવાનું, તો કોઈ કહે કે આ ઉંમરની લાગણી છે, થોડા સમયમાં ભૂલી જશે. બીજી તરફ દિવ્યેશના ઘરે પણ ધાર્મિક શાસ્ત્રોની વાતો ઉઠવા લાગી. પિતાને લોકો સમજાવતા કે તમે તો ગામના ધાર્મિક માર્ગદર્શક છો, તમારા ઘરમાં જો આવી ઘટના. પરંતુ આ બધાની વચ્ચે બંને યુવાનો શાંતિથી પણ મજબૂતીથી પોતાના નિર્ણય પર વિચારતા રહ્યા. તેમને ખબર હતી કે આ પ્રેમ માત્ર ભાવનાનો ઉછાળો નથી, પરંતુ એક જ જવાબદારી છે, જે સ્વીકારવી હોય તો સમર્પણ અને સહનશીલતા બંને જોઈએ. એક સાંજે દિવ્યેશના પિતાએ તેને પોતાના રૂમમાં બોલાવ્યો. દિવાલ પર લટકતી દેવતાની તસવીરો વચ્ચે તેઓ થોડા સમય મૌન રહ્યા. પછી ધીમે બોલ્યા કે ધર્મ માત્ર પરંપરા નથી, તે જીવન જીવવાની પદ્ધતિ છે. જો તું આ પગલું ભરે છે તો તને બે ધર્મોનો સન્માન જાળવવો પડશે. દિવ્યેશે નમ્રતાથી જવાબ આપ્યો કે તે જોયાને બદલાવવા માંગતો નથી, ન પોતે બદલાવા તૈયાર છે. તે તો માત્ર સાથે જીવવાની ઈચ્છા રાખે છે, જ્યાં બંને પોતાના ધર્મ સાથે પણ એકબીજાને માન રાખી શકે. આ શબ્દોમાં બાળકી જીદ નહોતી, પરંતુ એક પરિપક્વ યુવાની સમજણ હતી. જોયાના પિતાએ પણ એક રાત દીકરી સાથે લાંબી વાત કરી. તેમને કહ્યું કે બેટી, અમારે તારી ખુશી જોઈએ છે, પરંતુ સમાજની આગમાં તું સળગી ન જાય તે પણ જોઈએ છે. જોયાએ આંખોમાં આંસુ લઈને કહ્યું કે અબ્બુ, હું ક્યારેય તમારા માથું ઝુકાવવું એવું કામ નહીં કરું, પરંતુ મારી લાગણી પણ ખોટી નથી. એ પળે પિતાનું દિલ પીગળ્યું. દીકરીની સચ્ચાઈ એ તેમને વિચારવા મજબૂત કર્યા. ગામમાં ફરી એક બેઠક બોલાવવામાં આવી.
પરંતુ આ વખત વાતનો સ્વર થોડો બદલાયો હતો. કેટલાક યુવાનો ખુલ્લે આમ બોલ્યા કે સમય બદલાઈ રહ્યો છે અને જો બે સમજદાર લોકો સન્માનપૂર્વક જીવન જીવવા માગે છે તો તેમને રોકવું યોગ્ય નથી. કેટલાક વડીલો હજુ અડગ હતા, પરંતુ વિવાદ હવે તર્ક પર આવ્યો હતો, માત્ર ભાવનાત્મક ઉગ્રતા પર નહીં. એક જ દિવસમાં નજીકના શહેરમાં બંને એક ઘટના જ્યાં ભિન્ન ધર્મના દંપતીએ સફળતાપૂર્વક સંયુક્ત જીવન જીવ્યું, ગામના લોકો વચ્ચે ચર્ચાઓ વિષય બની. ઉદાહરણો લોકોની માનસિકતા ધીમે ધીમે નરમ કરતા ગયા. બંને નક્કી થયું કે બંને પરિવાર પર કોઈ બળજબરી નહીં થાય. જો બંને યુવાનો ભણતર પૂરું કરીને સ્વતંત્ર રીતે જીવન શરૂ કરવા તૈયાર હોય તો ગામ તેમને વિરોધ નહીં કરે, પણ શરત એ રહેશે કે તેઓ ગામમાં શાંતિ જાળવશે અને કોઈ ધાર્મિક વિવાદ ઊભો નહીં કરે. સમય પસાર થયો. જોયાએ પોતાની ડિગ્રી ઉત્તમ ગણોથી પૂર્ણ કરી અને શહેરમાં નોકરી મેળવી, જ્યારે દિવ્યેશે પણ શિક્ષણ ક્ષેત્રમાં કામ શરૂ કર્યું. બંનેએ થોડા મહિના પછી કાયદેસર રીતે લગ્ન કરવાનો નિર્ણય લીધો. ધાર્મિક રૂપાંતર વગર કાનૂની રીતે જ્યાં બંને પોતાની ઓળખ જાળવી શકે. લગ્નનો દિવસ આવ્યો ત્યારે ગામમાં મિશ્ર ભાવનાઓ હતી, પરંતુ અચરજની વાત એ હતી કે મસ્જિદના મુલ્લાના અને મંદિરના પૂજારીએ બંનેએ જાહેરમાં શાંતિ અને એકતાનો સંદેશ આપ્યો. તેઓએ કહ્યું કે ધર્મ માણસને વહેંચવા માટે નહીં, પરંતુ સારા માર્ગ ચાલવા માટે છે. એ શબ્દોએ ઘણા દિલોનો બોજ ઉતારી દીધો. જોયા લાલ સાડીમાં અને દિવ્યેશ સરળ વેશમાં બંનેએ એકબીજાના હાથ પકડી જીવનભર સાથ આપવાની કસમ ખાધી. એ ક્ષણે માત્ર બે લોકો નહીં, પણ બે સંસ્કૃતિઓ વચ્ચે એક નવો પુલ બંધાયો. લગ્ન પછી શરૂઆત સહેલી નહોતી. સમાજના કેટલાક તીક્ષ્ણ શબ્દો હજુ સાંભળતા મળતા, પરંતુ બંનેએ ધીરજ રાખી. તેઓએ પોતાના ઘરમાં બંને તહેવારો ઉજવવાની પરંપરા શરૂ કરી. ઈદે મીઠાઈ વહેંચાતી અને દિવાળીએ દીવડા પ્રગટતા. આ દ્રશ્ય જોઈ ધીમે ધીમે ગામના લોકોનું મન બદલાતું ગયું. વર્ષો પછી જ્યારે તેઓએ એક નાનકડા બાળકને જન્મ આપ્યો, ત્યારે ગામના બંને સમુદાયના લોકો આશીર્વાદ આપવા આવ્યા. બાળકોનું નામ એવું રાખવામાં આવ્યું કે જેમાં બંને ધર્મોનું સુગંધ હતી. એ દિવસે ગામને સમજાયું કે પ્રેમ અને સન્માન સાથે જીવાય તો ભેદ રેખાઓ માત્ર કાગળ પર રહે છે, હૃદયમાં નહીં. આ રીતે તળાજાના એક નાનકડા ગામમાં બનેલી આ ઘટના માત્ર એક પ્રેમ કથા રહી નહીં, તે સમય સાથે બદલાતી માનસિકતાનો પ્રતીક બની. જોયા અને દિવ્યેશે સાબિત કર્યું કે સચ્ચો પ્રેમ બળવો નથી, પરંતુ જવાબદારી છે. તે પરંપરાને તોડતો નથી, પરંતુ તેને નવા અર્થ આપે છે. આજે પણ ગામના ઓટલા પર જ્યારે આ વાત યાદ આવે છે, ત્યારે લોકો કહે છે કે તે દિવસે ગામે એક નવો પાઠ શીખવ્યો. ધર્મ અલગ હોઈ શકે, પરંતુ દિલોનું માનવતા એક જ હોય છે. આ સત્ય આધારિત રચના કરેલ છે. તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, સ્થળ, દરેક વસ્તુ કાલ્પનિક છે. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.